જો આ ગાઈસ આ બધું માર્કેટ છે. બસ તૈયારી કરી લીધી છે નાવા પડવાની. બીજા કોઈ બચાય કે ના? તો બસ ફાઇનલી પહોંચી ગયા છીએ. પણ ચાલીને જવું પડશે, ભીડ એટલી બધી છે ને એટલે. છેક સુધી ગાડીઓની લાઈનો લાગેલી છે. બીજ છે ને એના કારણે બહુ જ ભીડ છે. તો બહુ લેટ આવી જઈએ. જોવા સામે મસ્ત તળાવ અંદર પૂજ્યો છે. આમ નાવું પડશે હો સદા. એક વખત નાવા પડીએ અંદર. નાવા દેખીએ હો. જો પેલા નોય જો લોકો નોય હે આપણે પેલા નહીએ થોડું હો થોડું નહીએ. નહીએ ના આ વખત તો પાછું નહીં જવું. જય બાબાજી મિત્રો, અમે રાઉન્ડ પહોંચી ગયા છીએ અને નાવાની તૈયારી કરીએ. ગાય જઈએ હોળીઓ બી મસ્ત તળાવ મજાનું. કહેવાય છે કે આ પાણી કદી સુકાતું નહીં. હું પહેલી વખત આવ્યો પણ ખરેખર બહુ લોકોનું જગ્યા બહુ મસ્ત. તો ગાઈસ આજે બીજ છે એટલે ભક્તોની બહુ જ ભીડ છે. બધા કોરીમોર ફરીશું, બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ આખું મંદિર બધું જ બતાવીશું. ગાઈસ જેવું તમે દેખી શકો છો બહુ જ ભીડ છે પબ્લિકની. કોરીમોર બધી પબ્લિક જ છે. બારે તડકામાં ઊભું રહેવું પડશે. જો ગાઈસ અહીંનો બજાર, એક મોટું બજાર પણ છે. પૂજા પાની સામગ્રી પછી પ્રસાદ હાના બધું જ અહીંયા મળી રહે છે. ગાઈસ મંદિરમાં દર્શન કરવા જવાય એવું જ નહીં, પબ્લિક એટલી છે તમે જોઈ શકો છો. એટલી લાઈન છે, એટલી ભીડ. આ એનું માર્કેટ છે એ બાજુ અને પબ્લિક ની લાઈન હું તમને બતાવું. જો આ ગાઈસ આ બધું માર્કેટ છે. બધા શ્રદ્ધાળુઓ છે દર્શન કરવા આવેલા બધા. જો ગાઈસ તમને લાઈન બતાવું. જો ખાલી લાઈન બધા લાઈન માં છે અંદર સુધી. હજુ તો પબ્લિક આવે જ જાય. બીજી બાજુ તમે
એટલે આપણે નંબર આવેલું હોય છે. આટલી બધી લાઈન મેં મારા જીવનમાં નથી જોઈ. અંદરનો નજારો હું તો જો કે દર્શન કરવા નહીં જ્યો. આટલી બધી ભીડ ભાડીને હું દર્શન કરવા જ નહીં જ્યો. ભવિષ્યમાં કોઈક દિવસ કરીશ તો દૂરથી જ દર્શન કરી લીધા હોય, કારણ કે તમે ભીડ એક વખત જોઈ શકો છો. આટલી પબ્લિક પેલી બાજુ ચાલુ જ છે. મંદિર તરફ જવાનો રસ્તો અને એની સામે એક્ઝેક્ટ સામે અહીંયા તમે નાવડીમાં તમારે બેસવું હોય તો બેસી શકો છો. લોકો બેસે, એનો કોઈ ચાર્જ હશે ખબર નહીં, આપણે પૂછવું નહીં. આપણે દર્શન કરવાનું તો મેળ નહીં આવે, કારણ કે ભીડ બહુ એટલી બધી હતી ને એ આપણે દૂરથી દર્શન કરી લીધા છે. તો હું થોડી વાર બહાર ઊભો રહે, જે મારા સાથીદાર લોકો આવતા હશે લાઈનમાં ઊભા રહેશે, બહારનો થોડો નજારો છે એન્જોય કરે. પેલું સામે દેખાય ને રામાદાણી લખ્યું એ રામદેવજીનું મંદિર છે. ત્યાં કોઈક દિવસ આવીશું વિઝિટ કરવા. અત્યારે તો આજે તો મેળ નહીં આવ્યો, ભવિષ્યમાં કોઈક દિવસ જરૂર આવીશું ફરીથી એકવાર. બાકી તમે અહીંયા બોટિંગ અને પછી ત્યાં નાહવું હોય તો બી તમે એનો લુફ્ત ઉઠાવી શકો છો. આ દાદા પ્રસાદ વેચે છે, મેં લીધી છે થોડી પ્રસાદ. હું જઈને પેલી ગાયને ખવડાવી દઈ, કારણ કે ગાયને કોઈ યાર અહીંયા કંઈ ખવડાવતું નહીં, તો હું એ જ કોમ કરે. તો બસ ગાય, આની સાથે જ મારું આપણું રણુજા દર્શન સફળ થઈ ગયું છે. ગાયને ખવડાવ્યું એટલે બધું પુણ્ય આપણે મળી ગયું છે. ગાઈઝ એક વખત તમે આ નજારો જુઓ. હું આ જગ્યાએ આ તળાવની કિનારે અહીં બેઠો હું, કારણ કે મારા સાથીદારો તો હજુ નહીં આવ્યા, એટલે હું અહીં બેઠો છું. અહીંયા બસ મસ્ત પાણીની મજા લઉં છું બેઠા બેઠા. બસ તૈયારી કરી લીધી છે નાવા પડવાની. એક વખત ટ્રાય કરીએ વર્ષો પછી. અમે નાયા નહીં ને એટલે એ તૈયારી કરી દીધી. વારા પરથી બધા પડશે. ભૂલી ગયા, મને તો ફાવે છે પણ આમ એટલું બધું થાકી જવાય. પણ આપણે તો આપણી સેફટી કરે કીએ, બીજા કોઈ બચાય કે ના. પાણી ઠંડુ હોય પણ મજા જાય એવું નાવાનું. આ મોકો તો કરી ના ચૂકો. કાકા નાવા પડ્યા છે, પેલી બાજુ પાછળ છોકરા હોય નાવા પડ્યા.
ખરેખર વર્ષો પછી વોટરપ્રૂફ મોબાઈલ હોત તો મજા આવી જાય તારા વચમાં પડે કલાક ખરા ખરા વાથી બધા તૈયાર થઈ ગયા કોઈ સ્ટાર્ટિંગ માં ભૂસકો ના મારતો હોય પગથિયો ઓવા સ્ટાર્ટિંગ માં પગ ભૂસકો ના મારતો ના લેર આવો ને લેર આવશે હો લેર આવશે આવો કે યાર નજીક આવો અંદર આવશે હો લેર આવશે પેલું આવડું આવશે ને લેર આવશે એ સત્તા હોય અત્યારે બતાય વિડીયો ઉતરે આજા દીકરી એ દીકરી ઓ આ બાર રહીએ તો ઠંડી વાહ તાણે અલે આ ડ્રાઈવર ની કે આવાજ ભેરો કઈ યાર લે આવાજ આવાજ અંદર દે આ મારો જે હોક એ હવે લેર આવશે હો હવે લેર આવશે આવો લેર આવો જય બાબારી મગર આયો તરતો મગર આયો પેલું નાળિયો પેલું આવશે ને એટલે આવશે હા લેતા નહીં હોય જોડેથી લેતા ને તો મજા આવી જાય એમાં આવશે જો એમાં આવશે હા ટોકો પાવા કે યાર કે આ બસથી તું આવશે હવે આવશે એ આઈ 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 હા આઈ 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 આવો આવો આઈ 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 હો ये काई आई ये आयो अरे पको लगा जता रे छी आयो वो पगनो टेको राख्यो तू कपड़ा तो नहीं ए ले राई आई गो हम आए हैं कभी बनाए के लिए जय बाबारी અમે તળાવમાં નાવા પડ્યા છીએ અને ડુંગળીએ ચટણી ફેરી રહી નથી નીકળી ગઈ ચટણી દિવસ છે તો ગાઈસ અમે નહીં લીધું નવા નીકળીએ છીએ ઘરે તો ગાઈસ આ તો આપણો આજનો બ્લોગ ખરેખર બહુ જ મજા આવી ગઈ તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે મળીશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય